નમસ્કાર મિત્રો, ભગતસિંહ ઓલ ઇન્ડિયા યુથ કાઉન્સિલ અને સ્નાઈકર પરિવાર એક ખૂબ જ સરસ અભિયાન લઈને નીકળ્યું છે અને અભિયાનમાં હું વિનંતી કરું છું કે આપ સૌ દેશવાસીઓ જોડાઓને સાથ કરીને સહકાર કરીને આપણે ક્યાંક બદલાવ લાવીશું. ગણેશ સ્થાપનાની વાત હોય, ભગવાન ગણેશાની પૂજાની વાત હોય, ધર્મ એક આસ્થા છે, અંધશ્રદ્ધા બાજુ ના જવું જોઈએ એવું અમે અને અમારી ટીમ માને છે અને સાથે સાથે અમે આ દરેક વસ્તુ પર કામ કરીએ છીએ. મિત્રો, અમારું સ્પષ્ટ કહેવું છે કે માનવતાથી મોટું ના કોઈ ધર્મ છે ના કોઈ કર્મ છે, પણ આજે આપણે કર્મ અને ધર્મની વાત કરીએ. જે રીતે આપણે ગણેશ ચતુર્થીની ઉજવણી કરીએ છીએ, હું આણંદ જિલ્લાથી વાત કરું છું. આણંદ જિલ્લામાં જઈએ તો હજારોની સંખ્યામાં ગણપતિ છે. બહાર ગુજરાતની વાત કરીએ તો એનાથી પણ ડબલ ગણપતિ છે અને દેશની વાત કરીએ તો લાખોની સંખ્યામાં ગણપતિનું સ્થાપન અને પૂજા થાય છે. સરસ બાબત છે, પણ સાથે સાથે આપણે ધર્મની વાત કરતા હોઈએ અને સાથે શાસ્ત્રોની વાત કરતા હોઈએ તો મિત્રો, ભગવાન ગણેશાજીનું સર્જન પાર્વતી માતાજીના મહેલમાંથી મતલબ માટીમાંથી થયું. આપણે વિસર્જન ગણપતિ દાદાની સ્થાપના કરી અને એટલા માટે કરીએ છીએ કારણ કે જળ જે છે એ સ્વર્ગ અને એ દેવતાના માર્ગ તરીકે આપણે ઓળખીએ છીએ. જે જળ સમુદ્રનો માર્ગ છે, કહેવાય છે કે દેવલોકમાં જ એનો અંત છે. એટલા માટે ભગવાન જ્યારે અહીંયા આપણે પધરામણી કરે છે અને જ્યારે એમનું વિસર્જન કરીએ છીએ તો આ રીતે કરતા હોઈએ છીએ. પણ મિત્રો, મારો સવાલ પણ મારા મનમાં થાય છે ને આપણે બધાએ સમજવાની જરૂર છે કે શું આ દેશમાં અલગ અલગ રોગો જે નીકળ્યા છે એ તમામ રોગોનું કારણ કુદરતી આફત છે કે આપણે એનું સર્જન લાવીએ છીએ? એની પર અમે ને અમારી ટીમે જ્યારે રિસર્ચ કર્યું તો આપણે કહી દઈએ, હજારોની સંખ્યામાં આપણે આપણા જમજોકાર, ધમધોકાર અને રાજનૈતિક કહીએ યા પછી વ્યક્તિગત પ્રચાર માટે ભગવાનને આપણે ક્યાંક ને ક્યાંક શ્રદ્ધાની જગ્યાએ અંધશ્રદ્ધા બાજુ લઈ જઈ રહ્યા છીએ. પીઓપીની મૂર્તિ આપણે તળાવમાં, નહેરમાં યા નદીમાં એનું વિસર્જિત કરતા આવીએ છીએ. પીઓપી કલરથી રગજગ મૂર્તિઓ હજારોની તાદાદમાં પાણીમાં જાય છે. એવું કહેવામાં આવે છે કે દુનિયાનું જેટલું જળાશય છે એમાં માત્ર 5% યા 2% જ જળ પીવા લાયક છે, સારું છે, મનુષ્ય જીવન માટે સારું. પણ ક્યાંક ને ક્યાંક આપણે એનો નાશ કરીએ. એ જળમાં જ્યારે એ મૂર્તિઓ આપણે વિસર્જિત કરીએ છીએ ને પાણીમાં એક કેમિકલ, સૌથી પહેલાં તો એ પાણી માછલીઓ, અંદર રહેતા જીવજંતુઓને અસર કરે છે. ક્યાંક ને ક્યાંક એ લોકો નુકસાન પહોંચે છે, મૃત્યુ પામે છે, કેટલીક રોગીસ્ટ બને છે અને એ જ માંસાહાર કરનાર લોકો સુધી એ જતું હોય છે. એના કારણે કેન્સરને એવું થતું. એ જ પાણી આપણે જોઈએ છે કે ખેતરોમાં આપણા અનાજ ઉગાવવા માટે વપરાતું હોય છે ને એ જ કેમિકલના અનાજ આપણે એનું સેવન કરીએ છીએ ને ક્યાંક ક્યાંક કેન્સર અને કઈ ગંભીર રોગોના શિકાર બનીએ છીએ. એ જ જળ આપણા પશુ પક્ષીઓ પીતા હોય છે અને પશુ પક્ષીઓના પીવાના કારણે આજે એમના દૂધમાં ને એમાં આ તકલીફો
માનવ જીવન સુધી પહોંચતી હોય છે અને ક્યાંક ને ક્યાંક આપણે રોગના શિકાર બનતા આવીએ છીએ. એ જ જળ ક્યાંક ને ક્યાંક આપણા મધ્યમ વર્ગના ગરીબ લોકોના ઘર સુધી પહોંચતું હોય છે, પીવામાં પહોંચતું હોય છે અને પીવાના કારણે પણ ઘણા બધા રોગો ઉત્પન્ન હોય છે. તો આ સ્પષ્ટ છે કે આપણે ધર્મને અંધશ્રદ્ધા બાજુ લઈ જઈ ક્યાંક આપણા જમે જોખોળમાં આપણે ચારે બાજુ આ રોગ ફેલાવી રહ્યા છીએ. અમારો આ જ પ્રયાસ છે કે આવો સાથે મળીને, જ્યારે સાક્ષાત ભગવાન ગણેશાનું સર્જન જ માટીમાંથી, પાર્વતી માતાજીના મહેલમાંથી થયું હોય તો કેમ ના આપણે પણ એ કરીએ. આજે તમે જોઈ શકો છો કે અમે વાત નથી કરતા, અમે માત્ર કોઈ ચર્ચા નથી કરતા યા અમે કોઈ સલાહ નથી આપતા, અમે કરી બતાવીએ છીએ. 14મું વર્ષ છે ભગતસિંહ ઓલ ઇન્ડિયા યુથ કાઉન્સિલ અને સ્ટ્રાઇકર પરિવાર સતત આપ જોઈ શકો છો સંપૂર્ણ લાલ માટીની થી ગણેશ ભગવાનજીની સ્થાપના થાય છે. આ માટીને વિસર્જિત કરવામાં આવે છે, એને ચડાયેલા ફૂલ ભેગા કરી અને એક બાજુ ઢગલો કરીને દાટી દેવામાં આવે છે યા કોઈ પશુને ખવડાવી દેવામાં આવે છે. આ તમે સૌ સાથે મળીને જો પ્રયત્ન કરીએ તો આપણે ખૂબ મોટું સારું કરી શકીએ. બીજો સવાલ કે ભગવાન ગણેશજીની સ્થાપના મહારાષ્ટ્રથી શરૂઆત થઈ, લોકમાન્ય તિલકજીએ એને સ્થાપના કરી જાહેરમાં. કેમ? અંગ્રેજોની સામે દેશની આઝાદી માટે. અને આજે પણ અમે લોકમાન્ય તિલકના વિચારોથી જ છેલ્લા 14 વર્ષથી સરદાર પટેલની ભૂમિ પર વિદ્યાધામ વિદ્યાનગરમાં આ અભિયાન ચલાવી રહ્યા છીએ. કારણ કે દેશ તો આઝાદ થઈ ગયો, એ મહાપુરુષોએ પોતાના બલિદાનથી દેશને આઝાદી આપી, પણ આજે પણ જન કટ્ટરવાદ, નફરત ફેલાવનારા લોકોએ આજે પણ આ દેશને ચારે બાજુથી માનસિક રૂપથી ગુલામ બનાવ્યો છે. ક્યાંક ને ક્યાંક જાતિવાદની, ક્યાંક ને ક્યાંક ધર્મવાદનો, ક્યાંક ને ક્યાંક પ્રાંતવાદથી અને ક્યાંક ને ક્યાંક રાજનૈતિક કટ્ટરવાદથી માનસિક રૂપથી ગુલામ બનેલા લોકોને પણ આ ગુલામીમાંથી આઝાદ કરાવવાનું ભગતસિંહ ઓલ ઇન્ડિયા યુથ કાઉન્સિલ અને સ્ટ્રાઇકર પરિવારનું અભિયાન છે. હું વિનંતી કરું છું આપ સૌ મિત્રો અને દેશવાસીઓને, ભારત માતા કી જય, વંદે માતરમ અને જય હિન્દ બોલવાથી કંઈ નહીં થાય. પરિવર્તન અને વિશ્વગુરુ ત્યારે જ બનીશું જ્યારે આપણા જીવનમાં સૌથી મોટું પરિવર્તન લાવવાનું કાર્ય આપણે કરીશું. એટલા માટે આપને વિનંતી કરું છું, ધર્મને શ્રદ્ધા સાથે રાખો, અંધશ્રદ્ધા સાથે નહીં. અંધશ્રદ્ધા ફેલાવનારા લોકોને રોંગ નંબર કરીને ડિલીટ કરવાનું કામ આપણે કરવું પડશે. આવો સાથે મળીને જળ બચાવીએ તો જીવન બચશે, અને જીવન અત્યારે સંકટમાં છે તેનું સૌથી મોટું મૂળ કારણ હોય તો આપણે જળનું નષ્ટ કરી રહ્યા છીએ. તો આવીઓ ને સાથે મળીને એકવાર ફરી માં ભારતીને ખિલખિલાટ જળથી, સુંદર જળથી આપણે રંગી દઈએ અને દેશમાંથી રોગમુક્ત, મગજમાંથી નફરત મુક્ત અને ભાઈચારો, પ્રેમ, એકતા, અખંડતા અને માનવતાનો દીપ પ્રગટાવીએ. ભારત માતા કી જય, વંદે માતરમ. શ્રી ગણેશાય નમઃ.